ના એક સેટઅપ સાથે શરૂઆત કરીએ કારણ કે જે રીતે આજે ઘણા બધા ફેક્ટર્સ સોમિલ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક તો ટીસીએસના નંબર્સ જે આવ્યા છે, ટાટા એલેક્સી પણ ઇનફેક્ટ આ જ સેક્ટરમાંથી જોઈએ તો એટલે ઓવરઓલ Q2 અર્નિંગ્સને એક પોઝિટિવ એક શરૂઆત થતી આપણને જોઈ રહ્યા છીએ. એની સાથે સાથે એક મોટું જે એક ટ્રિગર છે એફઆઈ સતત 3 સેશન્સથી જે એક આપણને પોઝિટિવ કેશ સેગમેન્ટમાં જે થતા બતાવી રહ્યા છે આ બધા નંબર્સ છે. જોકે ગિફ્ટ નિફ્ટી આ સેટઅપ છતાં પણ આપણને એક ફ્લેટ નોટ પર એક ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે, પરંતુ જે રીતનું એક ક્લોઝિંગ ગઈકાલે માર્કેટમાં આપણને 180 આસપાસના લેવલ્સ પર જોયું એટલે 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ રાધર જે સેશન્સમાં આપણને 25,200ની આસપાસ આવી અને નિફ્ટી અટકે છે. આજે પણ જે રીતના એક શરૂઆતના સંકેતો છે, બેંક નિફ્ટીનું જે એક પરફોર્મન્સ છે બ્રેથ થોડી ઘણી પોઝિટિવ ગઈકાલે એક થઈ હતી, પરંતુ આ બધા વચ્ચે સોમિલ કઈ રીતે ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ પર? ગુડ મોર્નિંગ ચાંદની. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. માર્કેટમાં મને અહીંયાથી પોઝિટિવિટી જ લાગે છે. લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે વાત કરી, મને લાગે છે કે અહીંયાથી માર્કેટમાં એક સારી રેલી ઉપરમાં આવી શકે છે. નિફ્ટી 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યું છે. પેલો જે સપોર્ટ છે 20 ડેલી મૂવિંગ એવરેજની આસપાસ છે, જે અરાઉન્ડ 25,000ની આસપાસ જ છે. એટલે એક આપણે શોર્ટ ટર્મનો સપોર્ટ લઈને ચાલીએ. અને બીજો 24,900 ત્યાં પણ એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે. 40 ડેલી મૂવિંગ એવરેજ પણ આસપાસ જ છે. એટલે આ બે લેવલ્સ આપણે એઝ અ સપોર્ટ બહુ ધ્યાનમાં રાખવા. હવે જે લાસ્ટ 3 ટ્રેડિંગ સેશનમાં થયું એ આખું એક કન્સોલિડેશન, નાનું એવું કન્સોલિડેશન થયું અને આવરલી ચાર્ટ્સમાં એ કન્સોલિડેશન ઉપરની તરફ કાલે આપણે એક બ્રેકઆઉટ જોયો અને એક સારું મોમેન્ટમ પણ જોયું. આઈટી સ્ટોક્સમાં, ફાર્મા સ્ટોક્સમાં બહુ સારું મોમેન્ટમ હતું. અહીંયાથી મને લાગે છે કે જે નેક્સ્ટ લેવલ ટાર્ગેટને હિસાબે અગર આપણે ચાલીએ તો 25,250, મને ખબર છે કે અહીંયાથી બહુ જ નજદીક છે આ ટાર્ગેટ, પણ આ એક બહુ જ ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે બહુ ટાઈમથી. એટલે 25,250 આ એક લેવલ ઉપરમાં નીકળે એની પછી નેક્સ્ટ લેવલ મને લાગે છે કે સીધા 25,600 સુધી જઈ શકે છે. આ એક આખું જે કન્સોલિડેશન આટલા ટાઈમથી થઈ રહ્યું છે, મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે ઇન ધ બ્રોડર સેન્સ. પણ અત્યારે ઇન ધ વેરી શોર્ટ ટર્મમાં અગર આપણે જોઈએ તો 25,600ના ટાર્ગેટ્સ લઈને આપણે ચાલી શકીએ છીએ. પણ રિમેમ્બર, 25,250 બહુ જ ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે. એની ઉપર ક્લોઝિંગ દેવું બહુ જરૂરી છે. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ બહુ જ સિમિલર સિચ્યુએશન હતી. ઇન ધ વેરી શોર્ટ ટર્મ એક ફ્લેગ પેટર્ન બન્યો હતો, એનો ઉપરની તરફ બ્રેકઆઉટ મળ્યું છે અને મને લાગે છે કે અહીંયાથી આ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે અને કન્ટિન્યુ રહેશે ઉપરની તરફ. બેંક નિફ્ટીએ નિફ્ટી કરતા આઉટપરફોર્મ કર્યું છે અને મને લાગે છે કે આગળ પણ આઉટપરફોર્મ કરશે, કેમ કે ઇવન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક સારા લાગી રહ્યા છે. હવે જે ટાર્ગેટ છે ઉપરમાં એ 56,800 નો પહેલો ટાર્ગેટ ને બીજો 57,000 નો, આ બે ટાર્ગેટ્સ હું લઈને ચાલુ છું. અને નીચેની તરફ જે પહેલો સપોર્ટ છે એ 55,700 અને બીજો સપોર્ટ નજદીક જ છે 55,600. આ એક 100 પોઈન્ટની જે 100-200 પોઈન્ટની જે રેન્જ છે ત્યાં એક ગેપ છે અને એ એરિયા જ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરશે. એટલે બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી અને પોઝિટિવ વ્યૂ રાખવો. બાયોન ડિપ્સનો એક અપ્રોચ અહીંથી રાખી શકો છો, વ્યૂ પોઝિટિવ ઓવરઓલ માર્કેટ માટે.